દીધેલા હોય ઈ જ આવો પડકારો કરી શકે ને યાર. એટલે ભગવાન ધરણીધરના ખોળામાં, ભગવાન ધરણીધરના સાનિધ્યમાં બધાય મારે એકાદા બે નવા પ્રસંગની વાત કરવી છે તમારી સામે. બહુ જાજા કિલોમીટર કાપીને બનાસકાંઠા આવ્યો છું એટલે વાત સાંભળજો. પછી તમને ગમે ગીતો છંદો બધી વાતો અહીંથી કરીશ, પણ થોડોક ઇતિહાસ જેના સાનિધ્યમાં હું તમે બેઠા છી, જેના એક જબરજસ્ત મંદિરના નેજા નીચે હું તમે બેઠા છી, જેના નેજા નીચે હું તમે બેઠા છી, એ ધરણીધર ભગવાન સાંભળ્યો બિરાજે છે ઢીમાના પાદરમાં. અને એથી આગળ કહું તમને, બે ડગલા બાજુમાં ઢીમણ નાગ બિરાજે છે. આજ પણ જેનું શિખરબંધ મંદિર આપને, જેની ધજાયું આપે ફડાકા મારે છે. ઇતિહાસની વાત તમને જો ટૂંકમાં કવાઈ હતી તો ઇતિહાસ એવો છે ઢીમાના પાદરમાં. ધરણીધર ભગવાન શું કામ ક્યારે આવ્યા? ઢીમણ નાગ કોણ હતા? તો સાહેબ ઢેમણ મહારાજ જેની પૂજા કરતા, જેની અર્ચના કરતા. આમ તો વારાહીપુર કહેવાતું આ ઢીમા છે, એનું પહેલું નામ વારાહીપુર હતું. અને એમાં પૂજા થતી હતી, અર્ચના થતી હતી, સેવા કરતા. માદળા તળાવ છે આજ, એ આ ભગવાન શેષનાગ, ભગવાન નાગ દેવતાની પૂજા કરતા થતી હતી, જેની અર્ચના થતી હતી. મેં કીધું હાંજ પડે ને જેને આડી વાટના દીવા થતા હોય, ધૂપેલી આમ ફરતા હોય ને ભગવાન મંદિરમાંથી આમો હોકારા દેતો હોય. શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય. કુરુક્ષેત્રના મેદાનમાં જેથી લડાઈ હાલતી હતી, ટીટોળી પડકારા કરતી હતી. ઘમંસાળ યુદ્ધ હતું, 18 એક્સની સેના ભેળી થયેલી. એક બાજુ 11 એક્સની સેના હતી, એક બાજુ તમે જાણો છો 7 એક્સની સેના હતી. આવા યુદ્ધમાં જો ટીટોળીનો અવાજ મારો ભગવાન દ્વારકા વાળો સાંભળ્યો, સાંભળતો હોય તો મારી તમારી અરજ ન સાંભળે મંદિરમાં એવું બને ખરું? પણ વિશ્વાસ નથી એટલે ભગવાન કે મારાથી તમારાથી છેટો પડ્યો છે. પણ જેની પૂજા થતી હતી, જેની અર્ચના થતી હતી, ઢેમણ મહારાજ હતા, રાયગર બ્રાહ્મણ હતા પોતે. અને એમાં ભગવાન નાગ દેવતા પ્રસન્ન થયા અને 3 ફેણ વાળી મૂર્તિ છે એ આપી. 3 ફેણની મૂર્તિ હતી, એની સેવા અર્ચના પૂજા થવા માંડી. વર્ષો વ્યા ગયા વાતને. ઢેમણ મહારાજ ઉપરથી ઢીમણ નાગ જેને મૂર્તિ આપી હતી, જેના ઉપર પ્રસન્ન થયા, જેની ભક્તિ જોઈ અને જેના ઉપર ઓળઘોળ ભગવાન થઈ ગયા નાગ દેવતા, એટલે ઢેમણ મહારાજ ઉપર એના નામ ઉપરથી ઢીમણ નાગ તરીકે ઓળખાણા. અને હવે સાંભળજો, રાજસ્થાનની ધરતીમાં ઝાલોરથી માંડી અને એક એક પછી રજવાડા ઉપર ચડાઈ કરતો 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 અલાઉદ્દીન ખિલજી નીકળે છે. રાજસ્થાનમાંથી ઝાલોરમાંથી અલાઉદ્દીન ખિલજી નીકળ્યો પોતાની દૂત મંગળ દરિયા જેવી ફૌજ લઈ. પાટણ જવાના રસ્તા માટે જ્યારે નીકળતો હતો, હાલતા હાલતા બનાસકાંઠાની ધરતી વારાહીપુર મેં આપને કીધું આયા, ત્યાં મોટું મંદિર હતું. એ શિખરબંધ મંદિરને તોડવા માટે જેથી અલાઉદ્દીન ખિલજીએ 1353 માં ચડાઈ કરેલી. આ બનાસકાંઠાની ધરતીમાં જે પાદરમાં હું તમે હિમાળામાં બેઠા છી, ત્યાં વિધર્મીઓના ટોળા ઉતર્યા. દરિયા જેવડી ફૌજ વિધર્મીની હતી. 1353 માં આ ચડાઈ કરવામાં આવી. અને ચડાઈ કરવામાં આવી તો પેલું મંદિર તો તોડી નાખ્યું, વારાનું મૂર્તિ ખંડિત કરી નાખી. પણ જ્યાં ઢીમણ નાગ આજ પણ બિરાજે છે મંદિરમાં, જે ભગવાન બિરાજે છે એ ઢીમણ નાગનું મંદિર હતું. એના શિખર માથે જે અલાઉદ્દીન ખિલજીના માણસો આમ ઘા કરવા જાય, ત્યાં તો ઇતિહાસ તમે આ જાણો છો, આ ધરતીના માઠોડા બધા છો. પણ હું જાણું છું એટલું તમને કહી દઉં, તેદી મંદિર માથે શિખર માથે અલાઉદ્દીન ખિલજીના માણસો વિધર્મીઓ આમ ઘા કરવા જાય. સાંભળજો, ઢીમાના પાદરમાં કેવો ભગવાન બેઠો છે. ઇતિહાસ એનો ગવાહ છે, ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. ખાલી ભરોહો મૂકજો, દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી યાર. એ પાદરમાં તમારા બેઠો છે આ ધરણીધર ડાડો અને ઢીમણ નાગ. અલાઉદ્દીન ખિલજીની દરિયા જેવી ફૌજ હતી, ઝાલોર ભાગી આવી અને મંદિર ઉપર શિખર ઉપર જ્યારે આમ પ્રહાર કરવા જાય, તોડવા જાય, ત્યાં તો શિખરમાંથી ઢીમણ નાગનું જે મંદિર છે એમાંથી મોટા મોટા ભમરા ઉડ્યા. અને અલાઉદ્દીન ખિલજીની આખી ફૌજ જે હતી, જે આખી વિધર્મીઓની ફૌજ હતી, એના ઉપર એક એક ભમરા જ્યારે ઉડવા મંડ્યા. અને અલાઉદ્દીન ખિલજીને ખબર ન રહે કે હવે આ શિખર અમારાથી તૂટે. એ દરિયા જેવી ફૌજને અલાઉદ્દીનના પાદરમાંથી ભાગીને જવું પડ્યું હતું. આ ઢીમણ નાગ બેઠો છે, કોના બાપની તેવડ છે કે અમારા શિખર ઉપર કોઈ ઘા કરી જાય. એક એક ભમરા નીકળ્યા અને આખી ફૌજને ભાગછૂટ થઈ ગઈ. જે માલ પોતાના માલ માટે, પોતાની જાન માટે આ ગામ છોડી નીકળી ગયેલા, એને થોડા સમય પછી ખબર પડી કે અલાઉદ્દીન ખિલજી ઢીમણ નાગના મંદિરના શિખરને તોડવા માટે જાય અને મોટા મોટા ભમરા શિખરમાંથી ઉડ્યા અને આખી ફૌજને ભાગવું પડ્યું. બનાસકાંઠાની ધરતીમાંથી આ પરચો ભાળીને અલાઉદ્દીન ખિલજી જેવાને અહીંથી ભાગવું પડ્યું.
ત્યારે બધા પાછા આવ્યા કે પરચાધારી તો આપણો બાપ પાદરમાં બેઠો છે, હવે આપણે ક્યાંય ભાગવાની જવાની જરૂર નથી. ઈ ઢીમણના ગાય બિરાજે છે. અલાઉદ્દીન ખિલજીને જવું પડ્યું પાછળ. અને બીજી વાત સાંભળજો, આ પટેલો પણ બધા છે, મેં ઇતિહાસ વાંચ્યો છે એની વાત આપને કહું. મંદિર તોડી નાખ્યું અલાઉદ્દીન ખિલજીએ, શિખર તોડ્યું, અને જે મૂર્તિ હતી વારાની એની જાગમાંથી ભગવાન ભોળાનાથનું, હવે જાણો છો આયા જાંગેશ્વર મહાદેવ બિરાજે છે, એની સ્થાપના થઈ. પણ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 125 વર્ષ હવા વર્ષ સુધી મૂર્તિ ખંડિત કરી નાખી. બીજી મૂર્તિ બેહારવી પડે આપણા હિન્દુના શાસ્ત્રના, આપણા સનાતનના નિયમ પ્રમાણે. અને હવા વર્ષ સુધી એ સિંહાસન ઉપર શાલિગ્રામની પૂજા કરી છે. મંદિર ખંડિત કર્યું અલાઉદ્દીન ખિલજીના માણસોએ, વિધર્મીઓએ. ત્યારે ઈ સિંહાસન માથે શાલિગ્રામની મૂર્તિ મૂકીને 125 વર્ષ સુધી જેની પૂજા અર્ચના કરી. વર્ષો વ્યા ગયા. હવે સાંભળજો, મુસાળો ભગવાન કેમ બેઠો છે આયા. અડધી રાતનો મદર ભાગેલો ટમરા ત્રમ 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 ટમરા બોલવા માંડેલા. અને આવા ટાણે ધરણીધર મહારાજ સાહેબ સપનામાં આવે છે, રુદા ભગતના સપનામાં આવે છે. અને સપનામાં આવ્યો ભગવાન, અને એટલું કીધું, રુદા ભગત વ્યાજવારી વલ્લભના ડુંગરાની ગાળીઓમાં વાસાવાડા, અને વાસાવાડામાં હું શું, મને લેવા માટે તમે આવો, મારે ઢીમા આવવું છે. અને આવું સપનું જયારે આવ્યું રુદા ભગતને કે મારે ઢીમા આવવું છે, મને લેવા માટે આવો. આ થોડા ઇતિહાસની વાત કરું છું તમને. આ પાદરમાં આપણે જેના સાનિધ્યમાં આવડા મોટા કથા મંડપથી આપણે મળ્યા છીએ, તો એ પરંપરાની એકાદી વાત થઈ જાય તો મને મજા આવે. જે ડાયરાના માધ્યમથી આપણે મળ્યા છીએ વાત કરું છું આપને. રુદા ભગતના સપનામાં ભગવાન આવ્યો. સાંભળજો, સાયન્સ નથી ઉકેલતું આ ઘટનાને. જ્યાં શ્રદ્ધા હોય, જ્યાં ભરોહો હોય, ત્યાં તો ભગવાન ઝેરના ઘૂંટડા પીવા આવ્યો છે. એ દાખલા તમે નહીં જોયા છે. ઝેર પીધા છે ભગવાને દ્વારકા વાળાએ. અને તેથી રુદા ભગતના સપનામાં આવી અને એટલું કીધું, વાસાવાડા આવી જાઓ, મારે તમારી હારે આવવું છે. તેથી રુદા ભગત એટલું કહે છે, પ્રભુ હે હામળિયા, હે ધરણીધર મહારાજ, તને લેવા માટે મારે આવવું પડે. તો મારી આગળ ક્યાં વાહન હતું, મારી આગળ ક્યાં તને લાવવા માટે કાંઈ હતું. અને તેથી આ મુસાળો ભગવાન ધરણીધર સપનામાં રુદા ભગતને એટલું બોલાતા, સાંભળી લો ભગત, તમારા ન્યા ગાયને ન્યા બે, તમારા ઘરે ગાય છે, એ ગાય બે વાસરડાને જન્મ આપશે. અને બેયને ચંદનના તિલક કરેલા હોય તો માનજો, ધરણીધર દાદો તમારી ભેળો છે. હું સપનામાં આવીને તમારી હારે વાત કરું છું. તમારા ફળિયામાં, તમારા આંગણામાં જે ગાય છે, એ ગાયને બે વાસરડા આવે અને એને કપાળમાં ચંદનના ટીલા કર્યા હોય તો માનજો, ધરણીધર મુસાળો ભગવાન ભેળો છે. સાંભળ્યો કે દાદા પછી કે 6 મહિના જવા દેજો, 6 મહિના જવા દેજો. ઘણાની કહેવત છે ઘરની ગાના બળદ ન હોય, પણ સાંભળજો, સાંભળ્યું બોલ્યો છે કે 6 મહિના જવા દો. એ નાના નાના વાસડા થાય, બળદ નથી બનાવવાના. અને વાસડાના ખંભે ધોહરું મૂકી દો અને ગાડું લઈને વયા આવો. રુદા ભગત, હું તમારી હારે આવવા માટે ઢીમા તૈયાર છું. હવે આ તો જીવાત દીધી કે તમારી ગાય વિહાય, એના બે વાસડા આવે, એને ચંદનના તિલક કપાળમાં હોય તો માનજો, ધરણીધર બોલ્યો છે. રુદા ભગત ને એમ થયું કે આ તો ભગવાન, કે આ મૂર્તિ કેમ મૂકવી મારે. હે પ્રભુ દયા કર, હે નાથ, હે દયાળુ. પણ જ્યારે જ્યારે ભક્તોને જરૂર પડી ને, તેથી ભગવાન એક તુલસીના પાંદડે તોળાઈ ગયો છે. અને તેથી મુસાળા ભગવાને એટલું કીધું તું, જેમ ફૂલ હોય એવો હળવો વજન કરું છું, મૂર્તિ ઉપાડીને મૂકી દો ગાડામાં. અને તેથી મુસાળા ભગવાનની, ધરણીધર મહારાજની એ મૂર્તિ છે, એ આયા રુદા ભગતે ઉપાડીને ગાડામાં મૂકીને ગાડું ધીરું 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 ધીમા હામું હાલતું થઈ ગયું. આ બાજુ ધીમા હામે ગાડું હાલતું થઈ જાય. રસ્તામાં સિરોહી સ્ટેટ આવે છે, સિરોહી ગામ આવે છે. અને સિરોહીમાં ખબર પડી કે ગાડામાં કોઈ મોટી મૂર્તિ લઈ અને ઢીમા બનાસકાંઠામાં જાય છે. એટલે એને કીધું જવા ન દેતા, રોકી લો ગાડાને. અને એને કહો કે જે મૂર્તિનો વજન છે ભારોભાર તમારે હોનું દેવું પડે અમને. અને જો એટલું હોનું આપો તો જ અમારી હદમાંથી તમારું ગાડું આ મૂર્તિ લઈને જવા દે ઢીમા સુધી, બનાસકાંઠામાં બાકી ન જવા દે. રાજના માણસોનો હુકમ હતો, આડા ઉભા રહી ગયા. આ તો ભગત હતા, રુદા ભગત હતા. એને ધરણીધર મહારાજને વળી યાદ કર્યો કે મુસાળા ભગવાન, તમારું સપનું આવ્યું ને તમને લેવા માટે ગાડું જોઈને આ આવ્યો. અને જેમ બોડાણાના ગાડે ભગવાન દ્વારકા વાળો બેઠો એમ તું મારા ગાડે બેઠો. અને આ રાજાના માણસો ગાડું ઊભું રાખે, મારી આગળ ક્યાં હોનું હતું, આ મૂર્તિ ભારોભાર હોનું હતું ક્યાં મારી આગળ, હું શું આ મૂકું. અને તેથી ભગવાન મુસાળાએ કીધું, તું ઉપાધિ કરવાની જરૂર નથી રુદા ભગત. તમારા કાનમાં જે ઠાંસિયો પહેરેલો છે ને હોનાનો,
એ કાઢીને મૂકી દો ત્રાજવામાં, મૂર્તિ ભારોભાર કરી દો, માનજો હું ધરણીધર તમારી ભેળો હાલું છું. અને તેથી આ કાનમાં પહેરેલો રુદા ભગતનો હોનાનો જે ઠાંસિયો હતો, એ ઠાંસિયો કાઢી અને સિરોહી મહારાજા સ્ટેટ હતા, જે પોતે રાજા હતા, એને માણસોને કીધું કે અમે તૈયાર છીએ, પણ મારા ધરણીધરને મારે ઢીમાના પાદર સુધી લઈ જવા છે. કે તો તમે એક કામ કરો, આ મૂર્તિની ભારોભાર હોનું મૂકો આયા. તો એમને એમ હતું રાજને કેટલું હોનું આવે, તેથી કાનમાંથી ઠાંસિયો કાઢી અને હોનાનો જે ઠાંસિયો હતો એ ત્રાજવામાં મૂકી અને આ બાજુ ભગવાન ધરણીધરની મૂર્તિ મેલી અને કીધું જોખી લ્યો, માપી લ્યો. સાહેબ એક કાનમાં પહેરેલો નાનો એવો ઠાંસિયો હતો અને ભગવાનની મૂર્તિ હારોહાર સાહેબ પરચા તો ન્યાથી ચાલુ થઈ ગયા હતા ધરણીધરના. ભરોસો તમે રાખજો, તમને કહું છું, પરચા તો ન્યા માર્ગમાં ચાલુ થઈ ગયા હતા. ધરણીધર આવે છે ઢીમાના પાદર સુધી, કાનમાંથી કાઢેલા ઠાંસિયા ભારોભાર ભગવાનની મૂર્તિ થઈ. અને આ બાજુ રાજાએ કીધું કે હવે કામ કરો, તમે ઠેઠ ઢીમાના પાદર સુધી ભેળા જાઓ અને ધરણીધર દાદાની આ સામળિયાની મૂર્તિ ઢીમા ફૂગે ત્યાં સુધી આને ઊની આંચ નો આવી પડે. રાજના માણસો ભેળા આલ્યા અને ગાડું ધીરે 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 બનાસકાંઠાની ધરતીમાં આ ઢીમાના પાદરમાં એ ગાડું ફૂગ્યું રુદા ભગતનું. ભાઈઓ બે વાસરણા હાલે ભગવાન મૂર્તિ, ભગવાનની મુસાળા ભગવાનની મૂર્તિ આવી. હું ન ભૂલતો આવું તો 1477 માં જ્યારે ભગવાનની મૂર્તિ આવી ઢીમાના પાદરમાં, ત્યારે 1477 માં આ મૂર્તિની પ્રતિષ્ઠા આવી. આ મંદિરની પહેલી પ્રતિષ્ઠા 1477 માં કરવામાં આવી. અને આજ પણ આ શિખરમાં 52 ગજની ધજાયું ફડાકા મારે છે. અને હજી કોઈ બનાસકાંઠાની ધરતી સામે મીટ માંડે અને મારો મુસાળો આમાં ડગલા નો ભરે તો ઢીમાના પાદરમાં ધરણીધર નો કહેવાય. આ ભગવાન બેઠો છે આયા, આ ભગવાન બિરાજે છે આયા. એટલે મેં ઇતિહાસ તમને આ ખાલી ટૂંકમાં કીધું કે આ ધરણીધર દાદો અને ઢીમણ નાગાય બેઠા છે. આ એનો ઇતિહાસ છે. આવી પરંપરાને જ્યારે આપણે ઉજળી રાખી છે ત્યારે મને અહીંથી ગીતો અને છંદો, પણ મારે જે વાત આપને કરવી છે પણ એ પેલા યાદ આવે છે મને. સાંભળ્યો બેઠો છે ત્યારે